યુસુફે અપમાન સહન કર્યું, ભયાનક અપમાન સહન કર્યું, અને એક દિવસ નહીં, એક મહિનો નહીં, એક વર્ષ નહીં, 13 વર્ષ સુધી. પણ જ્યારે પરમેશ્વર તેની પરિસ્થિતિ બદલી નાખી, ત્યારે તેણે પોતાના ભાઈઓને કહ્યું કે તમે મારું ભૂંડું કરવાનું ભલે ધાર્યું હતું, પણ એ જ ભૂંડામાં પરમેશ્વર આપણું બધાનું ભલું કરી રહ્યા હતા. માટે તમારા જીવનમાં આજે જે ઘટના છે, આજે કોઈ પણ પરિસ્થિતિ હોય તો એ નકારાત્મક પરિસ્થિતિ હોઈ શકે, પણ એ તમારા ભલા માટે હોઈ શકે જો તમે પરમેશ્વરના યોજનાઓ પર ભરોસો રાખો છો તો. એટલા માટે તમારા જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ સ્થિતિ હોય, એનાથી તમારા જીવનનો અંત આવવો જોઈએ નહીં. આત્મહત્યાને ના કહો. જ્યારે શેતાન તમને કહે કે પોતાને તું મારી નાખ, સે નો. કેમ કે પરમેશ્વર પ્રભુ ઈશ્વરે તમારા માટે બલિદાન આપ્યું છે, એટલા માટે કે તમે જાગો કે ઊંઘો, તમે તેની સંગાતે જીવી શકો.